આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા મહાન ક્રાંતિકારી રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી ક્રાંતિકારી સેના દ્વારા દેશભક્તિને લગતા અવનવા કાર્યક્રમો યોજી રહી છે। ક્રાંતિકારી સેના અવારનવાર આવા કાર્યક્રમો આપીને લોકોને જાગૃત કરે છે, તેમજ આવનાર પેઢીને એક સંદેશો પણ આપી રહ્યા છે કે આ દેશને આઝાદ કરવા માટે કેવા કેવા મહાન ક્રાંતિકારીઓએ પોતાના બલિદાન આપ્યા છે। આ પૂર્વે સરદાર બાગની સામે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું પણ ક્રાંતિકારી સેના દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું। મોરબી જિલ્લામાં સૌપ્રથમ ભારતના ક્રાંતિકારીઓની યાદમાં ગોલ્ડન માર્કેટની બાજુમાં વિરાંગના પાર્ક બનાવવામાં આવ્યું છે। મહાન ક્રાંતિકારી રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાનું અનાવરણ આ જ પાર્કની અંદર કરવામાં આવ્યું છે। રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી। જે આપણે અત્યારે આજે પ્રતિમા મૂકેલી છે તે નીચેથી જમીનથી આપણે ઓછામાં ઓછી 24 ઇંચ ઊંચી છે, 24 ફૂટ ઊંચી છે, બરાબર છે। કે જે પ્રતિમાની જે હાઇટ રહીને 14 ફૂટથી વધારે આપણે લીધી છે। જે મોરબીની અંદર કદાચ ઊંચામાં ઊંચી આપણે આ પ્રતિમા મૂકેલી હશે। અને અત્યાર સુધી જે આપણે પ્રતિમા મૂકી છે, અત્યાર સુધી 6 પ્રતિમા મૂકી છે: ચંદ્રશેખર આઝાદ, ભારત માતા, અશોક સ્તંભ અને સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહની, બરાબર। અને ક્રાંતિકારી સેનાનું કાર્ય હંમેશા ક્રાંતિકારીઓ પ્રત્યે જ રહેશે, કારણ કે મારું એવું માનવું છે જો ક્રાંતિકારીઓ ના હોત તો આપણે હજી આઝાદ ના હોત, આપણે ગુલામ હોત અને ગુલામીમાં રહ્યા હોત। તો ક્રાંતિકારીઓના લીધે જ મને આઝાદી મળી। આજે હું શ્વાસ લેતો હોય કે કોઈ પણ કાર્ય કરતો, બધા લોકોને ક્રાંતિકારીઓનું મહત્ત્વ સમજવું જોઈએ અને તમારા બાળકોમાં વિચારો નાખવા જોઈએ, જેથી કરીને તમારા બાળકો ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ હશે તો ક્રાંતિકારી વિચારધારા હશે તો તમારું બાળક અલગ તરી આવશે। કે જેમ કે તમારા બાળકોની અંદર ક્રાંતિકારીના વિચાર હશે, તો એક એક્ઝામ્પલ દેવા માગું છું કે તમારો બાળક 10માં નાપાસ થયો તો ક્યારેય ખરાબ વિચાર નહીં કરે, આપઘાત કે આત્મહત્યાનો વિચાર નહીં કરે। કેમ કે ક્રાંતિકારીઓ પર એટલા અત્યાચાર અને જુલ્મો થયા હતા, ક્યારેય એ નાસીપાસ નહોતા થયા। 23 વર્ષની ઉંમરે ભગતસિંહ હોય કે ચંદ્રશેખર આઝાદ, સુખદેવ, રાજગુરુ, સુભાષચંદ્ર બોઝ, એ લોકોએ ઘણું વેઠવું પડ્યું હતું। એવી જ રીતે આજે આ રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા મૂકી છે તો એ પણ નાની ઉંમરે 1857ના વિપ્લવમાં અંગ્રેજો સામે જ્યારે લડતા હતા અને ઘાયલ થયા હતા તો એને પણ ઘણી વેદના હતી। પોતાનું બાળક પાછળ રાખીને યુદ્ધ લડવું એટલે બહુ અઘરી વાત છે, ખાલી વિચાર આવતા જ રૂવાડા ઊભા થઈ જાય છે। તો આવી જ રીતે ક્રાંતિકારીઓ જે છે એના વિચાર અને એમની જે શક્તિ હતી, તમારા બાળકોને ખ્યાલ આવશે તો તમારું બાળક 100% ક્રાંતિકારી વિચારથી આગળ વધશે। વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183।